માથાના વાળ છે કે પીઠના લાગ્યું હતા? નમસ્કાર દોસ્તો, પ્રાથમિક રીતે આપને પાછળના દ્રશ્યો છે તે જોઈને લાગતું હશે કે આ દ્રશ્યો કોઈએ અહીંયા પર વાડી વિસ્તાર છે ત્યાં તોડફોડ કરી છે અને આ ખુરશી અને ઉપરની છત છે તે તોડી નાખી છે. એટલું જ નહીં, અહીંયા પર જુઓ ટ્રેક્ટરનું સ્ટેરિંગ છે તેને પણ તોડી નાખવામાં આવ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ આપને એવું લાગતું હશે કે આ જે દ્રશ્યો છે તેના ઉપરથી આપણે એવું લાગતું હશે કે કોઈએ અહીંયા પર આવીને તોડફોડ કરી છે, પરંતુ આ કોઈ વ્યક્તિએ તોડફોડ નથી કરેલી, પરંતુ એક સિંહ છે કપલ, તેણે અહીંયા પર તાંડવ મચાવ્યો હતો અને તેણે રાત્રિના સમયે અહીંયા પર સિંહ છે તે પહોંચ્યો હતો. સાથે એક સિંહણ હતી અને આ બંને વચ્ચે શાયદ ઇનફાઇટ થતી હોય તેવું અહીંયાના સ્થાનિક લોકોમાંથી કહેવું છે. આ દ્રશ્યો અહીંયાના બતાવીશ, જ્યાં સિંગોડા નદી છે તેના નજીકના છે. છાછર ગામના વાડી વિસ્તાર છે. આ જુઓ, આ છાછર ગામની નજીકનો વાડી વિસ્તાર છે અને અહીંયા પર આંબાના બગીચાઓ છે અને ત્યાં અબ્દુલભાઈ રખાભાઈ નામના અહીંયાના સ્થાનિક ખેડૂત છે, તેની વાડીના આ દ્રશ્યો છે. અહીંયાથી તેમનું કહેવું છે કે ઉપર છે તે સિંહ અને સિંહણ છે તે ઉપર પહોંચ્યા હતા અને ઉપરથી તેની શાયદ ઇન્ફાઇટ થઈ હોય કે અન્ય કોઈ કારણ હોય, તે સીધા જ અહીંયા પર પટકાયા હતા. તેના કારણે આ ઉપરનો જે હિસ્સો છે તે તૂટ્યો છે. અબ્દુલભાઈ, ટ્રેક્ટરમાં હવા નથી, ટાયરમાં હવા બેઠી. અચ્છા, એક મિનિટ અબ્દુલભાઈ આપણી સાથે છે તો તેમને પૂછીએ શું ઘટના બની. અબ્દુલભાઈ, તમે ક્યાં હતા, શું ઘટના છે આખી? અમે તો રાતે ઘરે હોય ને સવારે અમે આવ્યા ત્યારે ખબર પડી કે પેલા અમે જોયા વાળ બાળ સિંહ ના હતા ને પછી સવાર જતા ત્યાં રોડ ઉપર હતા સિંહ ને બે, એટલે ખબર પડી કે સિંહ ને સિંહણ બે ભેગા હતા, ઉપર પણ હતા. ત્યાં પણ અડધી પોણી કલાક રહ્યા એવું લાગે. ત્યાંથી આ પતરામાં આવતા બે નાઈથી પડેલ છે સિંહ કે બે ગમે એ પડ્યા હોય. અહીંયા સ્થાનિક જે ખેડૂતો છે તેનું શું કહેવું છે, કારણ કે ઇન્ફાઇટ થઈ હતી કે શું કારણ છે? હા, એ બેની ઇન્ફાઇટ થઈ હોય કે પછી સિંહ ને સિંહણ હોય એનો મિલાપ હોય, બરોબર ને અહીંયા એ રહી છે જેનો રહેણાંક છે સાવજનો સિંહણ નો, અહીંયા જ રહી છે. અહીંયા કેટલી વખત આવ્યા છે હમણાં? અહીંયા રહી છે ટૂંકમાં, આગળ નદીમાં રહી છે. હા, આની પેલા રામને લખન હતા, એના અહીંથી પકડ્યા હતા કે બીમાર પડ્યા હતા, એટલે એના પછી આવ્યા છે. આ જાય તો બીજા સિંહ આવે, કારણ કે આ જંગલ વિસ્તાર જેવું છે, બધીમાં ફરતા બગીચા છે, એ માટે અહીં સિંહ ને સિંહણ રહી છે. અચ્છા, છાપરું તૂટ્યું છે તો સિંહ ઉપર પટકાયો કે સિંહણ છે? હવે તો ઉપર ફોરેસ્ટર જોઈ. તમારે ત્યાં નુકસાન શું છે એ કહો. નુકસાનમાં તો ટેરિંગ તોડી નાખ્યું ને આગલા ટાયર બી બેઠી ગયા, આની માથે પડેલા આ તૂટેલું છે, પતરા તોડેલા છે ઉપરથી પડેલા પતરા તૂટેલા છે. આ ખુડેશીઓ હતી, આ ખુડેશીઓ હતી, એ ભાંગી ગયું છે. ખુરશી ભાંગી ગઈ. અહીંયાથી એવો અંદાજ લગાવાય શકાય કે સિંહ છે તે અહીંયા પર ખાટકો હોય, ઉપરથી છત જે છાપરું છે તે તૂટ્યું છે અને સિંહ અહીંયા પર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અહીંયા પર આપણે બતાવીશ, અહીંયા જે સિંહના વાળ છે તે વાળ અહીંયા પર આ જુઓ, અહીંયા પર વાળનો ગુચ્છો છે તે દેખાઈ રહ્યો છે અને આ વાળ છે તે સિંહના હોય તેવું લાગે છે. અહીંયા બતાવીશ, અહીંયા પર પણ વાળ ખરેલા છે અને અહીંયા પર આ જુઓ, અહીંયા પર પણ મોટો વાળ છે, ઘણા બધા તે અહીંયા પર ખરેલા છે. એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે અબ્દુલભાઈ દ્વારા અહીંયાનું વન વિભાગ છે તેને જાણ કરવામાં આવી છે. વન વિભાગ હવે અહીંયા તપાસ કરશે, પરંતુ રાત્રિના સમયે શાયદ સિંહ અને સિંહણનો મેટિંગ પીરિયડ, અહીંયા પર સિંહ અને સિંહણનો મેટિંગ પીરિયડ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે જ્યાં ચોમાસાની સિઝન છે તે સિંહ અને સિંહણના મેટિંગ પીરિયડ હોય છે અને તેના કારણે જ સિંહોનું શાસનની અંદર વેકેશન ચાલી રહ્યું છે અને સિંહો છે તે હાલ ખૂબ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. કારણ છે કે જંગલની અંદર મચ્છર છે તે વધી રહ્યા છે અને તેના કારણે
સિંહો છે તે હાલ રેવન્યુ વિસ્તારમાં છે. અહીંયા ઉપર બતાવીશ કે જ્યાં સૌપ્રથમ અબ્દુલભાઈનું એવું કહેવું છે કે અહીંયાથી એ ઉપર ચડ્યા હતા અને ત્યાંથી નીચે પટકાયો હતો સિંહ. અહીંયાથી સિંહ છે તે આ છાપરું તોડીને નીચે પટકાયો હોય તેવો હાલ આ ખેડૂતનું કહેવું છે. અહીંયા આ જુઓ, આ સિંહ છે તે અહીંયા પર શોચ કર્યો હોય તેવું પણ અહીંયા પર દેખાઈ રહ્યું છે. તો કંઈક આ વિસ્તાર છે ત્યાં સિંહો છે, કારણ કે અહીંયા નજીકમાં ઘાટવડ છે ને ઘાટવડ બાદ જામવાળાનું જંગલ છે. આ તરફ બતાવીશ, આ જુઓ, આ આંબાના બગીચાઓ છે અને આ બગીચાઓની અંદર એવું કહેવાય છે કે અહીંયા અવારનવાર સિંહો રહેતા હોય છે. આ સિંહોનો ગઢ ગણવામાં આવે છે. અહીંયાથી આપણે બતાવીશ, અહીંયા નજીકમાં જ પાછળની તરફ સિંગોડા નદી છે તે વહે છે અને આ આખો વિસ્તાર છે ત્યાં આંબા છે. તો આ છાછર ગામના દ્રશ્યો છે અને અહીંયા પર આ સિંહ કપલ છે તે અહીંયા પર રાત્રિના સમયે પહોંચ્યું હતું. પહોંચ્યા બાદ યા તો તેની ઇનફાઇટ થઈ છે અને યા તો તે મેટિંગમાં હોય તેવું અહીંયાના લોકોનું કહેવું છે. વન વિભાગને જાણ કરવામાં આવી છે. ખેડૂતનું કહેવું છે કે અહીંયાથી આ સિંહને પકડીને અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવે, કારણ કે તેને પણ થોડું ઘણું નુકસાન અહીંયા ખેડૂતને થયું છે. ધન્યવાદ.